18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ નગર અને તાલુકામાંથી 5 ફૂટ અને 7 ફૂટના 2 જેટલા અજગર વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા। તાલુકાના મોતીપુરા અને નગરના ચોતરિયા પીર દરગાહ નજીકથી રેસ્ક્યુ કરવામાં આવ્યા। ડભોઈ નગર અને તાલુકામાંથી 2 જુદી જુદી જગ્યાએથી વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા ફૂટ અને 7 ફૂટના 5 ફૂટ અને 7 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ડભોઈ વન વિભાગ ફોરેસ્ટર જીતેન્દ્ર બારોટને કોલ મળ્યો હતો કે તાલુકાના મોતીપુરા ગામે ખેતરમાં અજગર દેખાયો છે। સાથે જ નગરના ચોતરિયા પીર દરગાહ નજીક ખેતરમાં અજગરનો પણ કોલ મળેલ। બંને અજગર રેસ્ક્યુ કરવા હેતુ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો રોનક રાવલ, આકાશ વસાવા અને મિહિર વસાવાને સાથે રાખી બંને અજગરને ઝડપી પાડવામાં આવ્યા હતા। સાથે અજગર શેડ્યુલ 1માં આવતો હોય તેની રક્ષા માટે અને વન્ય પ્રાણીઓના રક્ષણ હેતુ જાગૃતિ લાવવા પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બંને અજગર સ્વસ્થ હોય ડભોઈ વન વિભાગ દ્વારા અજગરને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ડભોઈ વન વિભાગને અજગર બાબતનો મોતીપુરા ખાતેથી કોલ મળતા નેચર સેવિંગ ફાઉન્ડેશનના સભ્ય આકાશ વસાવા, મિહિર વસાવા, રોનક રાવલ અને સહિતની ટીમને લઈ જઈ અને ત્યાંથી અજગર રેસ્ક્યુ કરવામાં આવેલ છે, જેની સાઇઝ 4 થી 5 ફૂટની છે। તે હાલે સ્વસ્થ હાલતમાં હોય તેને મુક્ત વાતાવરણમાં રિલીઝ કરવામાં આવશે। તેમજ બીજો એક અજગર ચોતરિયા પીર ખાતેથી કોલ આવતા નેચર સેવિંગ ફાઉન્ડેશનના સભ્ય આકાશ વસાવા, મિહિર વસાવા તેમજ રોનક રાવલ સાથે જઈ અને ત્યાંથી અજગર રેસ્ક્યુ કરવામાં આવેલ છે, જેની હાલત તંદુરસ્ત હાલત હોય તેને મુક્ત વાતાવરણમાં રિલીઝ કરવામાં આવશે। મોતીપુરાથી જે અજગર પકડવામાં આવે છે તેની લંબાઈ આશરે 5 થી 6 ફૂટ જેટલી છે અને તેનું વજન 20 કિલો જેટલું છે। અને જે ચોતરિયા પીર ખાતેથી અજગર પકડવામાં આવે છે તે 6 થી 7 ફૂટનો અજગર છે અને તેનું વજન 25 થી 30 કિલો જેટલું વજન છે। હાલે બંને તંદુરસ્ત હોય તેમને મુક્ત વાતાવરણમાં રિલીઝ કરવામાં આવશે।